જય શ્રી કૃષ્ણ. ઓકે, સો આપણે શરૂઆત કરીએ મેડિટેશનથી. એટલે થોડું મેડિટેશન કરીએ પછી આપણે વાત કરીએ જન્માષ્ટમી વિશે. સો જ્ઞાન મુદ્રા, કમ્ફર્ટેબલ પોઝિશન. Breathe in and out. So what we can do 5 minutes counting breathing. How about that? So I'm gonna time for 5 minutes and you guys just count inhale and exhale as the one count. Okay. Yeah. Okay. And then I'll say Om, then we're done. Bring both hands together. And all the energy to your eyes and everywhere. કે ને કે જન્માષ્ટમી આપણે કેમ ઉજવીએ? કારણ કે કૃષ્ણ પોતે પ્લેફુલ હતા. પ્લેફુલ હતા અને પ્લેફુલ રીતે અનટચ રહીને બધું જે જીવનમાં દુનિયા માટે જે મેસેજ આપી ગયા એટલા માટે. તો કહેવાય કે નાની ઉંમરમાં જે કૃષ્ણ ભગવાન હતા તો આપણે એવી રીતે જ ઓળખીએ કે આ બધાની ઇમ્પ્રેશન એવી જ હોય કે ભાઈ શું કહેવાય કે માખણ ખાતા હોય કે ગર્લ્સ જોડે હોય કે ફ્લૂટ રમતા હોય, રાઈટ? કૃષ્ણ ભગવાનને જ્યારે એજ ઓફ 16 anymore, I'm leaving everything behind. એટલે પછી એજ ઓફ 16 થી he went for spiritual process and political process. જે કંઈ બધું જે કરવાનું હોય પોતાના જન્મ પ્રમાણે જે કરવા આવ્યા હોય પ્રમાણે. ઓકે, તો પોઈન્ટ ઇઝ હિયર, આ બધી હિસ્ટ્રી છે ને સ્ટોરી છે. મને એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ એમાં છે કે વોટ ઇઝ ધ મેસેજ. કારણ કે આ બધું તો મળી રહે આપણે વાંચીએ એટલે ઇઝ ઓલવેઝ ધેર ઇન્ફોર્મેશન કે વોટ ઇઝ ધ પર્પસ. સો વોટ હી વોન્ટેડ કે કોઈ પણ વ્યક્તિ જે હોય એ સ્પિરિચ્યુઅલ પ્રોસેસને સેપરેટ ના કરે, એને મેઇન સ્ટ્રીમમાં સમજે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. કારણ કે પાર્ટ ઓફ લાઈફ એટલા માટે કે તમારા ઇમોશન, તમારા એક્શન અને તમે જે એક્શન ના લો એ બધી જ વસ્તુ બીજાને ઇફેક્ટ થતી હોય છે. એટલે ઘણા સ્પિરિચ્યુઅલ પ્રોસેસમાં એટલા ઇન્વોલ્વ થઈ જાય કે આ બધી વસ્તુ ભૂલી જાય આગળ પાછળની લાઈફ. એટલે he wanted to playfully live the spiritual life in a mainstream. So whatever God has given to you front of you, enjoy કરતા કરતા આધ્યાત્મિક એ જ આધ્યાત્મિકતા છે કે તમે અનટચ રહો. જો તમે અનટચ રહેતા હોય, તમારી આગળ પાછળ કશું પણ આવતું હોય તો મંત્ર મેડિટેશનની જરૂર નથી. એ પછી એક આધ્યાત્મિક પ્રોસેસ માટે અલગ વસ્તુ છે, પણ આપણે સુખ દુઃખ માટે જે મંત્ર મેડિટેશન કરીએ એની જરૂર પડે નહીં. કારણ કે આપણે અનટચ છે. એ લાઈફની અંદર કશા પણ ઓબ્સ્ટેકલ્સ આવે કે કોઈ પણ ઇસ્યુ આવે કે કોઈ પણ સહન ના થાય એવી વસ્તુ આવે કે કોઈ બીજાની લાઈફમાં એવું આવે તો આપણી ગાડી અટકી ના જાય. અનટચ એટલે? અનટચ એટલે તમને અસર ના થાય. તમે એને ભગવાનનો કોલ સમજીને તમારું બેસ્ટ જે થાય એ પ્રમાણે તમે વર્ક કરો. એમાં હલી ના જવાય. યુદ્ધ થવાનું હતું એ વોર કૃષ્ણ ભગવાનને કઈ જોઈતી નહોતી, કરવી પડે એવી હતી તો પ્લેફુલ રીતે કરી. nobody wants conflicts. પણ જ્યારે એ બધું ઊભું થતું હોય ત્યારે સમજવાનું કે આ ભગવાનનો કોલ છે. તો સમટાઈમ આપને બોલાવે ભગવાન, તે પણ ભગવાન જ બોલાવતા હોય, ના કેવું હોય તમે કહો. એટલે અવેર હોઈએ તો તમે જેમ બને એમ શું કરો કે રિએક્ટ ના કરો, રિસ્પોન્ડ કરો.
એટલે આપણાથી રિએક્ટ થઈ જાય છે. થઈ જાય. હા, તો એ રિએક્ટ એટલા માટે થઈ જાય છે કે આપણે હજુ જાણતા નથી. કારણ કે તરત જવાબ અપાઈ જ જાય. અપાઈ જાય અને એટલે we are thinking that we are the one are right and others don't have any no things. But they also hear their એટલે કે છે ને કે યુઝ્યુઅલી એવું કહેવાતું હોય છે કે બાળકોને તમે તમારો સમય હોય એ પ્રમાણે તમે એમને સંસ્કાર આપીને ઉછેરો, પછીનો સમય એ લોકો ફોડી લે એમની મેતે. They knows the rasta is will open for them slowly and if it's not open that means they are learning something. આપણને એવું લાગે કે એમને આપણે સંસ્કાર આપ્યા છે તે એમને ફોલો કર્યા છે કે નહીં, પણ ઓલરેડી એમને તો ફોલો કર્યા છે. એમના બ્લડમાં હોય જ હોય જ. એ સમય પ્રમાણે જ બહાર આવે, પણ એ પહેલા અમુક કાર્મિક લેસન શીખવાના હોય કે એવું ના હોય કે કાર્મિક લેસન, પણ how they become, how they gonna find what they here to do. They have to go through their journey. ખબર છે કે ગામડામાં કે કોઈ એવી જગ્યાએ હોય છોકરાઓને તરત આમ મ્યુઝિશિયન હોય, સિંગર હોય, પછી અચાનક કોઈ બહુ મોટી એકદમ પૈસા ના હોય, ગરીબ હોય ને કશું જ મા બાપો એવી બધી મહેનતવાળી હાર્ડવર્કની જોબ કરતા અને અચાનક છોકરો ફેમસ થઈ જતો હોય. હાઉ ડુ વી નો? આપણો પ્રોસેસ છે, તે પ્રોસેસને લીધે આપણે મેડિટેશન મંત્ર ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તે આપણને ધૈર્ય અને ધીરજ શીખવાડે અને આપણે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ થાય તો ઠીક, ના થાય તો એનો આપણને અફસોસ ના રહે. એટલે આપણા એક્શન કોઈને બાદર ના કરે, આપણા ઇમોશન કોઈને હેરાન ના કરે, આપણા એક્શન અને ઇમોશન આપણને હેરાન ના કરે, અને આપણા એક્શન સારા આપણા એક્શન જે કરવું પડે એમાં પણ જો ઇન્વોલ્વ ના હોય તો પણ એ બધાને નુકસાન થતું હોય છે. એટલે કહેવાનું પણ શું છે કે જો તમારું જીવન એટલે કૃષ્ણ ભગવાનનું જીવન લોકોને એના પર્પઝ માટે જે બોર્ન થયા હતા એનો આખો પર્પઝ જ જુદો હતો, તો એના માટે જે રિસ્પોન્સિબિલિટી કહેવાય એના માટે he has to be untouched અને હેલ્પફુલ અને પ્લેફુલ. તો તમે જો તમારી પર્સનલ લાઈફ હોય કે તમારી હ્યુમન લાઈફ હોય, હ્યુમન લાઈફની અંદર જો તમે બધી જ જગ્યાએ વાગતા, હસતા, રડતા, દુખતા, કકડતા હો, તો પોતાના જીવનની અંદર જ જો આપણને આટલું બધું પેન હોય તો બીજું તો ક્યાં આપણે કશું કરી શકીએ? So success doesn't mean making a lot of money and having a degree and doing everything that is needed, but that's not called success. Success is we can be a good human being. તો તમારી જોડે સાક્ષાત ભગવાન તો બધા સાથે છે, પણ તમને પોતાને જ ફીલ થશે કે વાવ આઈ ફીલ ગ્રેટ. અને તમને આગળ પાછળ બધા લોકો આરામથી ઓળખી પણ શકશે કે ભાઈ વેરી હાઈ વાઇબ્રન્ટ એનર્જી છે આનામાં. ધીસ પર્સન ઇઝ લાઇવલી વિથ નેચરલ આવે. એટલે જન્માષ્ટમીના દિવસે આટલું જ મારે કહેવું હતું કે સાધના, સ્પિરિચ્યુઅલ પ્રોસેસ, આ બધી વસ્તુઓ ટુગેધર છે સંસારમાં. માણસ જ્યારે કોઈ કે મારે મેડિટેશન કરવું છે તો મેડિટેશન કરવાનો વાંધો નહીં, પણ તમારું ડે ટુ ડે લાઈફ અને તમારી જોબ કરતા એ બધી વસ્તુ ડિસ્ટર્બ થઈ જાય તો ઇટ્સ નોટ ગુડ, બિકોઝ એ ડિસ્ટર્બ એ બીજાને કોઝ કરે છે. મારે એક બે ક્લાયન્ટ એવા હતા કે દે જસ્ટ વોન્ટ મેડિટેટ ઓનલી. એવું માને કે મેડિટેશન એવું ઊંધું ઘાલીને પી જઈએ કે કંઈક નીકળે અંદરથી, કશુંક થાય, એવું હોતું નથી. કારણ કે તમે આ બાજુ બધું કામ અટકી જાય છે બીજું. એટલે એવરીથિંગ ઇઝ બેલેન્સ. લાખો ગીતાનો મેસેજ આ જ છે કે તમે કશું પણ કરો એ સંસારમાં રહીને પ્રેઝન્ટમાં સમજો, અને એ જ બધું હ્યુમન સાથેના કનેક્શન હોય, મટીરિયલ વસ્તુ સાથેના કનેક્શન હોય, બધા કનેક્શનની અંદર તમે પ્લેફુલ રહો અને અનટચ રહો. પણ એ બહુ ડિફિકલ્ટ છે, કહેવું બહુ ઇઝી છે. રિએક્ટ અને રિસ્પોન્ડ ઇટ્સ નોટ ઇઝી. તમારી સામે જ્યારે કોઈ સિચ્યુએશન આવીને ઊભી રહે અને આપણે હલી જઈએ, ઇટ્સ કોલ્ડ રિએક્શન. અને એ સિચ્યુએશનમાં આપણે એવું ઓબ્ઝર્વ કરીને આપણે મેનેજ કરી લઈએ, દેટ્સ કોલ્ડ રિસ્પોન્ડ, બીકોઝ યુ આર ઇન્વોલ્વ, યુ અન્ડરસ્ટેન્ડ, યુ લિસન, બટ તમે હાલી ના ગયા.
Janmashtami is a day to pray the Lord Krishna and get his blessing in a way that every year it comes. So Janmashtami in a way is every day. But this is the day people celebrate just to remembering the Krishna birth. But at the same time, it's always awareness, and every time you change. It should not be the same as last year, same as before that. Every day, your day should be the different than before, which is a wiser day than before. Question? Good? Yeah. Guru Brahma, Guru Vishnu, Vishnu Guru Devo Devo Maheshwara. Jessica.